નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર નીલકંઠ મહાદેવમાંથી શ્રાવણ વદ અમાસ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। લખતર નીલકંઠ મહાદેવ મંદિરની અંદર આજે શ્રાવણ વદ અમાસ હોય તે નિમિત્તે ભવ્ય સુશોભન કરવામાં આવ્યું અને ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। લખતર ગામ મધ્યે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરની જે નીલકંઠ મહાદેવ શિવલિંગ છે તે મહાદેવ શિવલિંગ આશરે 600 વર્ષ કરતાં વધારે પૌરાણિક છે। ત્યારે આ મહાદેવ મંદિરની અંદર દર શ્રાવણ મહિનાની અંદર વર્ષોથી મોટી સંખ્યાની અંદર ભક્તજનો દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે। ત્યારે આજે શ્રાવણ વદ અમાસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા નીલકંઠ મહાદેવ મંદિરથી ગાંધી ચોકથી હવેલી ચોકથી પાતાળી હનુમાનજી મહાદેવ મંદિર, પાતાળી હનુમાનજી મંદિરથી એટલે ખોડિયાર હનુમાનની દેરી પાસે થઈ અને વડવારી શેરી ઊભી બજાર અને ત્યાં થઈ અને આ છે તે ખોજાખાના મસ્જિદ ચોક કંડિયા શેરી બારબો ચોક થઈ અને પરત નીલકંઠ મહાદેવ મંદિર આવી હતી। ત્યારે આ જ્યાં શોભાયાત્રા જ્યારે માજીરાજબા કન્યા શાળા પાસે પહોંચી ત્યારે કન્યા શાળા છૂટી હતી। ત્યારે કન્યા શાળાની અંદર અભ્યાસ કરાવતા શિક્ષિકા અને તેમના વિદ્યાર્થિનીઓ પણ આ શોભાયાત્રાની અંદર જે ડીજેના તાલે મહિલાઓ ગરબા ગાઈ રહી હતી તેમની સાથે ગરબા ગાઈ અને તેઓએ પણ ધન્યતા અનુભવી હતી।